Hello everyone, welcome back again. This is the last example of our this unit, joint venture. Example number 10, Kamchor and Pramadilal. It is on page number 192. So let us get started. Read the example first. Kamchor and Pramadilal entered into a joint venture as a dealer in land. તો પહેલાં તો તમને એક્ઝામ્પલ આઈડેન્ટિફાઈ કરતા આવડતા હોવા જોઈએ બધા ચેપ્ટરના. ઓલરાઈટ, જોઈન્ટ લાઈફ પોલિસીની વાત કરીએ તો કેવી રીતે હશે? પાર્ટનર A, B and C have taken a joint life policy, રાઈટ. અમેલ્ગમેશનમાં શું હશે? વન ફર્મની કે ટુ ફર્મ્સની બેલેન્સ શીટ આપેલી હશે અને કીધું હશે ફર્મ A એન્ડ ફર્મ B અમેલ્ગમેટેડ ઓન સો એન્ડ સો ડેટ, ઓર એવું કીધું હશે pass necessary journal entries in the books of old firm or new firm, અને કાં તો એવું કીધેલું હશે પ્રિપેર P&L adjustment account, partners capital account and new firm account, or prepare opening balance sheet. તો એ તમારું સેકન્ડ યુનિટ થયું અમેલ્ગમેશન. જોઈન્ટ વેન્ચર કેવી રીતે નક્કી કરવાનું? વર્ડ જોઈન્ટ વેન્ચર આપેલો જ હશે ક્યાંક ને ક્યાંક એક્ઝામ્પલમાં, રાઈટ. જોઈન્ટ બેંક અકાઉન્ટ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. સો જોઈન્ટ બેંક અકાઉન્ટ આપેલું હોય તો સમજી જવાનું મેથડ નંબર 2, રાઈટ. તો સૌથી પહેલો ટાસ્ક તમારા માટે એ છે કે એક્ઝામ્પલ આઈડેન્ટિફાઈ કરતા આવડતા હોવા જોઈએ. સ્ટાર્ટિંગ વિથ Kamchor and Pramadilal entered into a joint venture in dealer in land. તો અહીંયા શું કરે છે? લેન્ડનું ડીલિંગ કરે છે, જમીન લે વેચનું કામ કરે છે કામચોર અને પ્રમાદીલાલ. તો પહેલા એક્ઝામ્પલમાં આપણે જોયું કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થતો હતો, પછી આપણે જોયું ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ સેલ કરતા હતા, પછી કોમ્યુનિટી હોલની વાત કરી, અને આ એક્ઝામ્પલમાં કોની વાત છે? જમીન લે વેચની વાત છે. તો પ્રોડક્ટ કોઈ પણ હશે, આપણું કેલ્ક્યુલેશન ટેકનિક છે એ સેમ રહેશે, થોડી વર્કિંગ નોટમાં વેરિએશન આવશે, અધરવાઇઝ એન્ટ્રી વિલ રિમેઇન ધ સેમ. ઓલરાઇટ, સો રિમેમ્બર ધેટ થિંગ વેરી વેલ. They share profit and loss in the ratio 4:1. They deposited rupees 2,50,000 and 3,50,000 respectively in their joint bank account. તો પહેલા તો કેશ ડિપોઝિટ થાય છે, તો એની એન્ટ્રી જોઈ લઈએ. So entry will be joint bank account debit to Kamchor's capital account to Pramadilal's capital account, right? 250 and 350. એક્ઝામ્પલમાં જેનું નામ પહેલાં આપ્યું હોય એની કોલમ પહેલાં બનાવવાની અને પછી બીજા પાર્ટનરને. તો પહેલાં કામચોરનું નામ આપેલું છે, સો કામચોર અને પછી પ્રમાદીલાલ. તો કામચોરનો રેશિયો 4 અને પ્રમાદીલાલનો 1. સો બેંક જોઈન્ટ બેંક ટુ કામચોર ટુ પ્રમાદીલાલ. સેકન્ડ એન્ટ્રી આવશે પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ ધેટ ઇઝ કેશ ડિપોઝિટેડ ઇન બેંક 2,50,000 એન્ડ 3,50,000. ખાસ ધ્યાન રાખજો, એક પાર્ટનરની અમાઉન્ટ બીજા પાર્ટનરમાં ન લખાઈ જાય. They purchased a plot of land measuring 5,000 square meters at a cost of rupees 105 per square meter. જમીન ખરીદે છે 5,000 સ્ક્વેર મીટર અને 1 સ્ક્વેર મીટરના ભાવ છે 105 રૂપિયા. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ બેંક. સો પરચેઝની એન્ટ્રી આ જ થશે, ગુડ્સ કોઈ પણ પરચેઝ કરે, પણ કેલ્ક્યુલેશન કેવી રીતે આવશે? 5,000 ઇન્ટુ 105. 1 સ્ક્વેર મીટરના પ્રાઇસ 105 રૂપીસ છે, એવી એ 5,000 સ્ક્વેર મીટર્સ લેન્ડ પરચેઝ કરે છે, રાઈટ. So that is 5,25,000. Second entry, joint bank ma credit side by joint venture, that is land purchased or purchase 5,25,000, right? So this is your second entry. Next, they paid the following expenses from joint bank account: registration charges, stamp duty, legal advisors fees, મિસેલિનિયસ એક્સપેન્સીસ એન્ડ બ્રોકરેજ. આટલા એક્સપેન્સીસ પે કરે છે જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી. સો એક્સપેન્સીસ હોય તો ક્યાં આવશે? જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઇડ. તો એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ ધેટ ઇઝ એક્સપેન્સીસ, રજિસ્ટ્રેશન ચાર્જીસ, ડ્યુટી, ફીઝ, એક્સપેન્સીસ અને બ્રોકરેજ. બધું ઇનર કોલમ લખીએ અને ટોટલ એનો આઉટર કોલમમાં, રાઈટ. સેકન્ડ ઇફેક્ટ આની જશે જોઈન્ટ બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ by joint venture account, that is expenses, list of all the expenses and total at the outer column.
Next, this is the most important one. They prepared a plan for selling a plot of land. In that said plan, 20% of the land left over for public roads, 10% of the land left over for public parks, and remaining land was divided into 25 plots of each size, equal size. તો તમને ખબર હશે કે જે કોઈ બી બાંધકામ થતું હોય છે બિલ્ડિંગનું, તો એમાં અમુક જગ્યાઓ છોડવી પડે છે ફોર સર્ટેન પર્પઝીસ, થોડી પાર્કિંગ માટે, થોડી રોડ માટે, એના માટે. તો અહીંયા શું કરે છે, 5000 સ્ક્વેર મીટર્સની જે લેન્ડ પરચેઝ કરે છે એમાંથી 20% જગ્યાએ છોડી દે છે રોડ માટે અને 10% જગ્યા છોડે છે પાર્ક બનાવવા માટે. બાકીની જે જગ્યા વધે છે એ જગ્યાને 25 ઇક્વલ સાઇઝના પ્લોટમાં ડિવાઈડ કરે છે. એટલે કે જે જમીન વધે છે એમાંથી એક સરખી સાઇઝના 25 પ્લોટના ભાગ કરે છે. ફાઇન, કે એટલી જમીનમાંથી 25 પ્લોટ રેડી કરે છે કે જેની સાઇઝ સરખી હોય. ઓકે, પછી એ 25 પ્લોટમાંથી પછી વાત કરે છે પેરેગ્રાફમાં, સી 15 plots were sold by Kamchor at ₹300 per square meter and remaining plots were sold by Pramadilal at ₹325 per square meter. Last line, most important, both are entitled for 5% commission on sales. તો સેલ્સ ગોતવા માટે આપણે એક વર્કિંગ નોટ કરવી પડશે. તો જોઈ લઈએ. જો પ્લોટ કેટલા સ્ક્વેર મીટર પરચેસ કર્યો હતો, 5000 સ્ક્વેર મીટર. એમાંથી 20% શેના માટે રાખી દેવાનું છે, રોડ્સ બનાવવા માટે. 10% મૂકી દેવાની છે જગ્યા પાર્ક બનાવવા માટે. સો હવે રિમેનિંગ લેન્ડ કેટલી થઈ, કેટલી લેન્ડ તમે ખાલી વાપરી શકશો, 3500 સ્ક્વેર મીટર્સ. રાઈટ, આમાંથી એક સરખા 25 પ્લોટ બનાવવાના છે. એક સરખી સાઇઝના કેટલા પ્લોટ્સ બને છે, 25 પ્લોટ્સ. તો એક પ્લોટ કેવડો થશે, 140 સ્ક્વેર મીટરનો એક પ્લોટ. એવા તમારી પાસે 25 પ્લોટ થશે આટલી જગ્યામાંથી. રાઈટ, પરચેઝ ભલે 5000 સ્ક્વેર મીટર કરી, પણ આટલી જગ્યા તમે વાપરી નહીં શકો કન્સ્ટ્રક્શન માટે કે પ્લોટ્સ માટે. સો રિમેનિંગ પ્લેસ છે, રિમેનિંગ જે લેન્ડ છે ને 25 પ્લોટ્સમાં ઇક્વલી ડિવાઈડ થાય છે. તો એક પ્લોટ કેટલાનો હશે, 1,40,000 સ્ક્વેર મીટરનો એક પ્લોટ થશે. રાઈટ, સો હવે કેવું થયું, સો નાઉ દેર આર 25 પ્લોટ્સ ઈચ ઓફ 140 સ્ક્વેર મીટર. એટલે હવે પાર્ટનર્સ પાસે ટોટલ 25 પ્લોટ છે, જેમાં એક પ્લોટની સાઇઝ છે કે દરેક પ્લોટની સાઇઝ છે 140 સ્ક્વેર મીટર. એટલે કે પાર્ટનર્સ પાસે અત્યારે 140 સ્ક્વેર મીટરનો એક એવા 25 પ્લોટ્સ છે. ફાઇન, હવે એ 25માંથી 15 કોણ સેલ કરે છે, કામચોર સેલ કરે છે. અને કેવી રીતે, એટ ₹300 પર સ્ક્વેર મીટર. બરાબર વાંચો, 15 plots were sold by Kamchor for ₹300 per square meter. એક સ્ક્વેર મીટરના 300 રૂપિયા. તો એક પ્લોટ કેટલા સ્ક્વેર મીટરનો છે, 140 સ્ક્વેર મીટરનો છે. અને એવા કેટલા પ્લોટ છે, 15 પ્લોટ છે. સો ટોટલ અમાઉન્ટ કેટલી રિસીવ થાય, 15 પ્લોટ્સ ઇન્ટુ 140 સ્ક્વેર મીટર ઇન્ટુ ₹300. સો ટોટલ થાય 6,30,000ના સેલ. એમ ન કરવું હોય તો એક પ્લોટની પ્રાઇસ, એક પ્લોટ કેટલાનો છે, 140 સ્ક્વેર મીટરનો છે. બરાબર, પ્રાઇસ શું છે, ₹300 પર સ્ક્વેર મીટર. તો એક પ્લોટનો ભાવ શું થાય, 140 સ્ક્વેર મીટર ઇન્ટુ ₹300 પર સ્ક્વેર મીટર. એટલે થશે ₹42,000 પર પ્લોટ. તો આવા કેટલા પ્લોટ છે, 15 પ્લોટ છે. અને એક કેટલા રૂપીઝનો, 42,000 પર પ્લોટ. સો 15 ઇન્ટુ 42,000 કરો તો પણ 6,30,000 થશે. રાઈટ, તો આ રીતે કરો અને કાં તો મેં જે બતાવ્યું એ રીતે. તો મેં જે બતાવ્યું છે એ સિમ્પલ પડશે તમને, તો આ ટાઈપથી કરજો. આ સમજમાં ન આવે તો પહેલાં એક પ્લોટની ભાવ કાઢી લેવાનો. આ ક્વેશ્ચન છે, એક પ્લોટ 140 સ્ક્વેર મીટરનો અને પ્રાઇસ શું છે, 300 રૂપિયા પર સ્ક્વેર મીટર. એક સ્ક્વેર મીટરનો ભાવ છે. તો એક પ્લોટ કેટલાનો થશે,
આ રીતે બી કરી શકો. 1 સ્ક્વેર મીટરના 300 રૂપિયા તો 140ના કેટલા? તો થશે 42,000 રૂપીસ. પછી એક પ્લોટના 42,000 રૂપીસ તો 15 પ્લોટના કેટલા? આમ પણ કરી શકો, બરાબર. સો દેટ વુડ બી 6,30,000. અને પછી કહે છે રિમેઇનિંગ પ્લોટ્સ વર સોલ્ડ બાય પ્રમાદીલાલ ફોર ₹325. તો 25માંથી 15 કોને સેલ કરી નાખ્યા? કામચોરે. તો બાકીના કેટલા વધશે? 10 પ્લોટ વધશે. તો એ સેલ કરશે પ્રમાદીલાલ એટ ₹325 પર સ્ક્વેર મીટર. એક સ્ક્વેર મીટરના 325 રૂપીસ. તો એક પ્લોટના કેટલા? 140 સ્ક્વેર મીટર ઇન્ટુ 325. તો એક પ્લોટનો પ્રાઇસ થશે 45,500. એવા 10 પ્લોટ્સ તો 4,55,000. સો આ સેલ્સ અમાઉન્ટ આવી પ્રમાદીલાલની, રાઈટ. તો બંને પ્લોટ સેલ થઈ ગયા છે, બંને પાર્ટનર્સે પ્લોટ સેલ કરી નાખ્યા છે. તો એક સેલ્સમાંથી અમાઉન્ટ મળશે 6,30,000 અને બીજા સેલ્સમાંથી અમાઉન્ટ મળશે 4,55,000. This is the only one new twist in this example. Otherwise બધું સરખું જ છે, જેવું આપણે કરીએ છીએ એવું જ છે, ખાલી આ એક જ કેલ્ક્યુલેશન નવું છે. તો આપણે કોન્સન્ટ્રેટ કોને કરવાનું છે? ખાલી આ અમાઉન્ટને કરવાનું છે, રાઈટ. આ અમાઉન્ટ શોધવા માટે આપણે આટલી લાંબી વર્કિંગ નોટ કરી છે. તો હવે સેલ્સની રેગ્યુલર એન્ટ્રી કરીએ. શું થશે? જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર, રાઈટ. સો જોઈન્ટ બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર પ્લોટ સોલ્ડ 6,30,000 અને એવી જ રીતે બીજા પ્લોટની સેલિંગની એન્ટ્રી 4,55,000. બંને એન્ટ્રી સેપરેટ કરવી પડશે બિકોઝ બંને પાર્ટનર્સ અલગ અલગ સેલ કરે છે એટલા માટે. બીજી એન્ટ્રી જશે જોઈન્ટ વેન્ચરમાં બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ દેટ ઇઝ પ્લોટ સોલ્ડ. આ રીતે તમે બ્રેકેટમાં શોર્ટકટ બી લખી શકો છો. 15 plots into 140 square meters into ₹300 per square meters. So amount will be 6,30,000 and remaining plots were sold by Pramadilal. So amount will be 10 plots into 140 into 325. So that is 4,55,000. Last but not the least, commission of partners. So જે તે પાર્ટનર જે તે સેલ્સ કરે છે એના 5% એને કમિશન મળે છે. સો કમિશનની એન્ટ્રી ભૂલી નહીં જતા એક્ઝામ્સમાં, રાઈટ. આપણે છેલ્લે રાખીએ છીએ પણ એ કેલ્ક્યુલેટ તો કરવાની જ છે. સો કામચોરનું સેલ્સ હતું 6,30,000. તો એના 5% કમિશન 31,500 and Pramadilal has sold the goods worth ₹4,55,000. So he will get the commission of ₹22,750. So entry will be joint venture account debit to Kamchor's capital account. This is the amount for commission 31,500 and likewise joint venture account debit to Pramadilal's capital account, entry for commission of him as well. So 4,55,000 into 5% 22,750. આ બંનેની નેક્સ્ટ એન્ટ્રી આવશે પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ દેટ ઇઝ commission of Kamchor and then commission of Pramadilal, right. 22,750. એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. પરચેઝની એન્ટ્રી આવી ગઈ, એક્સપેન્સીસ પે થઈ ગયા, સેલ્સ થઈ ગયું અને પાર્ટનર્સનું કમિશન પે થઈ ગયું. હવે ટોટલ ઓફ ક્રેડિટ 10,85,000 minus total of debit, we get the profit of ₹4,50,000. So this profit will be distributed between partners as per their ratio 4:1. So entry will be joint venture account debit to Kamchor's capital account 3,60,000 to Pramadilal's capital account 90,000. So this is the entry for profit and this profit will be transferred to partners capital account now. So that is at credit side by joint venture, that is profit, right. So this many amount should be paid by the firm to the partners. So total of credit 641,500 and 462,750. ડેબિટ સાઇડ આ વખતે બીજું કંઈ જ નથી, પાર્ટનર્સ ગુડ્સ બી નથી લઈ જતા, ડિબેન્ચર્સ કે એવું બી કંઈ નથી, રાઈટ. સો ડાયરેક્ટ અમાઉન્ટ આવી જશે તમારે ટોટલ ઓફ ક્રેડિટ માઇનસ ટોટલ ઓફ ડેબિટ 0. સો ધીસ અમાઉન્ટ વિલ બી પેઇડ ટુ ધ પાર્ટનર્સ બાય ધ ફર્મ ફ્રોમ જોઈન્ટ બેંક અકાઉન્ટ.
આ અમાઉન્ટ ભાગીદારને ભાગીદારી પેઢી ચૂકવશે જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી. સો બેલેન્સિંગ ફિગર એન્ટ્રી વિલ બી કામચોર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ 641,500 એન્ડ Pramadilals capital account debits 462,750 to joint bank account 462,750. So joint bank account માં again બંનેની એન્ટ્રીઝ જોઈ લઈએ, રાઈટ. તો જોઈન્ટ બેંક અકાઉન્ટમાં બી બધી એન્ટ્રીઝ પોસ્ટ થઈ ગઈ છે. અમાઉન્ટ ડિપોઝિટ કરી, પરચેઝ કર્યું, એક્સપેન્સીસ પે કર્યા, સેલ્સ કરેલું અને નેક્સ્ટ લાસ્ટ પાર્ટનર્સનું અકાઉન્ટ સેટલ કરવા માટે જે અમાઉન્ટની જરૂર છે એની વાત છે. So finally total of debit and total of credit gets equal, that is 16,85,000, right. So this is the example number 10, which is the last example of our this unit joint venture, right. Example number 13 and example number 15, 13 and 15, both of these examples are in homework, right. So try to solve out and you can take the help from the example answers. Fine. So I am just changing the focus for your screenshot purpose. This is the first page, ledgers in the books of the firm. My first ledger, joint venture account. Next, partners capital account and joint bank account. And next, working notes, important one. Clear? Example read કરશો properly તો જ સમજાશે. So before starting with the example, read the example twice. Okay? So don't forget to write this in your book. And from the next session we are going to start with the new unit. Thank you all.